હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાનું નવા બ્લોગમાં. આજે બપોર પછીનું વાતાવરણ એકદમ વરસાદી છે. બહુ પવન હતો. તોફા જેવા થઈ ગયા છે. એક દી ઉતારવા જો. આ નારિયેળીના મીઠા છે એકદમ. હવે સાંજનું જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો મારા અંજુ આજે નવીન શાક કેળાનું બનાવે છે. વાડીએથી કેળા ઉતારી આવ્યા હતા અને જે રીતે કરે છે તે પડ્યા છે તે કેળાનું શાક જો બનાવે છે. મૂક્યું છે એમાં રાઈ ને જીરું નાખી દીધું. અંજના બીજું શું શું નાખવાનું છે? અજમા નાખ્યા અને કેળાની કટકી કરી લીધી અને હવે જો તેલમાં નાખે છે. એની છાલ ઉતારી હવે જાડી જાડી છાલ ઉતારી નાખી અને કટકી ગોળ ગોળ કરી અને હવે તેલમાં થોડીક વાર ચડવા દેવાનું. નહીં પછી શું કરશું? પછી નાખશું બધા મસાલા. આપણે ટમેટાની ગ્રેવી ને એવું નહીં બનાવીએ? એવું બનાવવું બનાવવાનું. એ ગ્રેવી વાળું બનાવવું દેવું. આ તો સૂકું છે. સૂકું છે. અચ્છા, એવું છે. અજમા એટલે નાખ્યા કે કેળા પચવામાં થોડી કાંઈ કરે, કેવરાવે પચવામાં. એટલે અજમા નાખીને તો પચી જાય ડાયરેક્ટલી. ઘરની વાડીની કેળ છે અને કેળમાં એક લૂમ તો આવી હતી પણ એ ગામના છોકરા લઈ ગયા. હવે બીજી લૂમ ફૂટી ને એમાંથી 4 કેળા ઉતારી આવ્યા હતા. એ શાક બનાવવાનું કરતા જ તે આજે ફાઇનલી અંજનાએ બનાવી નાખ્યું. અંજનાએ શાક પકડી લીધું. હવે રોટલા ઉસાન કરવા જોઈએ. અંજુ કર્યા હતા હવે અહીંયા આવી એટલે પછી વારા ચાલુ થઈ જાય. તો રોટલા કરી નાખી થોડીક વારમાં. હવે મીઠું નાખી દીધી, હળદર નાખી દઈ, પછી પાણી નાખીને ચડવા દેવાનું કે અંજને ચટણી બનાવી નાખે. એવું કઈ નહીં કરવાનું છે. તો શું કરવાનું હવે? કેળા લાંબા સમય સુધી તમે એમને સુધારી નાખો તો કાળા થઈ જાય. ઇન્સ્ટન્ટ જ કાપવાના, ઇન્સ્ટન્ટ જ વઘારવાના.
ભાઈ અવિહાર ગેમ સિવાય કઈ કામ ધંધો નથી કરતા. મારે કઈ કામ ધંધો એ જ નહીં, કરવું નથી. અંજના એવું શાક ના ભાવે બનાવે. મને મેગી, મારે મેગી જોતી. ના અંજુના હાથના શાકમાં કઈ હોય નહીં. તો અંજુના હાથના શાકમાં ના હોય કીના હાથમાં હોય? બાઈને બોલાવી હવે હવે બાય આવે હવે આને હગાઈ કરી દો મમ્મી. આને કોઈ હાથનું શાક નથી ભાવતું. પછી બાઈ નાચનું ગમે ઈ ખાઈ લે. બાઈ કહે ખાવું હોય તો ખાઈ લ્યો, નકર કઈ નહીં. પછી કહે કે નહીં ભાવતું હોય ને તો એ કે હા હાલ હું ખાઈ લઉં. હા માંદાવા જામું. અંજના ટમેટીની ગ્રેવી કરે છે ટમેટાની. અને હવે ચડવા આવ્યું છે થોડુંક શાક. ગ્રેવી થઈ ગઈ. આ ગ્રેવી મશીન છે, ફટફટ થઈ જાય. અંજના એને અલગ વઘારીશ કે આમાં જ ઉપર નાખ દઈશ? હવે ટમેટાની ગ્રેવી નાખી દઈ. આ ડોડા જો રૂના પાકી ગયા છે. હવે પછી એક દી ઉતારી લેવું, પછી આનું રૂ કાઢી લેશું. વાદળ સરસ મજાના જાયમાં છે. અંજુ મસાલા કરી નાખ્યા છે, ચટણી ખાંડ ને ગરમ મસાલા હિથકું નાખ્યું એટલે ટેસ્ટી સારી. અને ને આમાં કઈ પાણી બાણી નથી નાખતું? પાણી નખાય ને ચડી જાય સારું. આમ જોતી સુંદર થઈ જાય છે. પણ ચડવા દેવાનું હજી. હવે અડધો ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને હવે થોડીક વાર ચડવા દઈશું ધીમા ટાઈપ. રોટલી બનાવી નાખીએ. કેળાનું શાક ભેગી રોટલી ભળે ને કે પરોઠા ખાવા? પરોઠા. તો પરોઠા બનાવી નાખીએ. પરોઠા બનાવવા. લો કેળાનું શાક બની ગયું છે, ચડી ગયું, સરસ સુગંધ આવે છે. ધાણા ભાજી નાખી દઈએ. જો પરોઠા લોટ બંધાઈ ગયો છે. 10 મિનિટ હવે એને ઢાંકીને રાખી દઈએ, પછી પરોઠા વણશે. ચાલુ આવે ખેરાવા દે હાય ખાતી તને બે ખેડતો ચાલુ દુસરા બનાવ્યા દુસરાનો થઈ ગયો પછી બટેટાની વેફર કરી